ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યાલયને સંતો, મહંતો અને શુભેચ્છકોની વિશેષ ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું. વાઘાવાડી રોડ પર અષ્ટવિનાયક કોમ્પ્લેક્સમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે નગરસેવકો, વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના ઉદ્ઘાટન પ્રસંગની વાત કરું તો ભાવનગર શહેરની પ્રજા કે ભાવનગર શહેરની જનતાનું જે એક હક અને હિતની લડાઈનું જે આયોજન કેન્દ્ર છે એ આ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિનું કાર્યાલય એટલે આયોજન કેન્દ્ર છે. લોકોને પડતી સમસ્યાઓ ઘણી બધી જે લોકો અત્યારે સમસ્યાઓથી ભાવનગર શહેરની પીડાઈ રહ્યા છે એના ભાગ સ્વરૂપે આજે અમે જે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. અહીંયા લોકોની દરેક સમસ્યા માટે લડાઈ લડવાનું એક કેન્દ્ર બનાવ્યું છે. દરેક વોર્ડ સમિતિના કે દરેક જે 4 ફ્રન્ટલ ઓર્ગેનાઇઝર છે તેના અલગ અલગ વિવિધ સેલની ચેમ્બરો પણ અમે ફાળવી છે. ખાસ કરીને વાત કરું તો ભાવનગર શહેરના જનતા માટે એક અમે વોટ્સઅપ નંબર પણ ખુલ્લો મૂક્યો છે આજના દિવસે. અહીંયા તમામ પ્રકારની જે કામગીરી જે સરકાર કરવામાં નથી આવતી તેને અહીંયા મદદરૂપ થવાનું એક કેન્દ્રના સ્વરૂપે જ આ કાર્યાલયનું ઉદ્ઘાટન. તમે જો વિરોધની વાત કરીએ તો સૌથી મોટો વિરોધ જ આપણે કર્યો છે. પ્રમુખ બન્યા બાદ તમને ખ્યાલ છે કે જે ખાડાની જે લડાઈ હતી તે સમગ્ર ભાવનગરમાં ખુદ આઈએએસ ઓફિસરે પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવી પડી હતી. કોંગ્રેસ પક્ષનો વિરોધ જ હતો કે તેમને આ મજબૂરીમાં તાત્કાલિક કામગીરી ચાલુ કરાવવી પડી હતી. તમામ પ્રકારની જે સમસ્યાઓ છે ભાવનગર શહેરની તેમાં એક સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તેમની પડખે ઉભો રહે છે અને તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને કોંગ્રેસ પક્ષ વતી અમે મોટામાં મોટું આંદોલન કરશું, વિરોધ પ્રદર્શન કરશું.